આરાम બધાની જય લીરબાઈમાં ગુડ મોર્નિંગ કી હે બધાને મજામાં તો અટાણ સવારના 8:30 પોણા 9 જેવું થયું અને મેં નાસ્તો કર્યો સાહ કરી ગોરા વિસરણ ભર્યા ને એ મારે હંજવારી પોતા અને ઠામ વિસરવાના બાકી છે તો જો આજ રૂપારું ઠંડુ વાતાવરણ હે ઢાકલા જેવું કાલે અમારે ઝીણો ઝીણો વરસાદ ઉતો આ બાજુ તમારે કાલુનો વરસાદ કેવો કૂતો એ કમેન્ટમાં કીજો અને આજનો વરસાદ કેવો કે એ પણ કમેન્ટમાં કીજો અને અમારે કાલે ત્યાં ઝીણા ઝીણા સાટા ઉતા આજ કંઈ જો ને જો તમે જોવે હગો તો જો આસ્તા રૂપારે વાદળા છે અને ઢાકલા જેવું છે અને રૂપારો પવન છે કાલે વરસાદ ઝીણો ઝીણો ચાલુ હતો જો આ બાજુ પવન છે મસ્તીનો ને ઢાકલા જેવું છે અટાણે તા જો મસ્ત આવું ઠંડુ ઠંડુ વાતાવરણ હે ને કાલે મારે બ્લોગ ઉતારવાનો ટાઈમ નથી મળ્યો કે અમારે કાલે મારે હાહુને ઘેર ખાવાનું હતું મારા નણંદોએ જૂનાગઢથી તેડવા આવતા હતા એટલે અમારું બધાયનું ખાવાનું ના હતું તો કાલે મારે બ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો તો હાલો એવા આપણે હે ને થોડું ઘણું કામ બાકી છે એ કરી લઈએ ને પછી હમણાં ભરત આવે તો ચા પાણી પીએ લઈએ ને પછી વિચારીએ કે બપોરે હું જમવામાં બનાવવું તો હાલો આપણે અટાણે કામ કરી લઈએ ફાઇનલી હું નવરી થયા ગઈ ને ભરત ખાઈણીથી આવ્યો તો ત્યાં અમે ચા પાણી પીએ લીધા ને પાછો ચા પાણી પીએ ને ભરત ખાઈણી વયો ગયો ને એ પછી મેં થોડાક ઠામ ધોયા ને થોડાક ઠામ સડાવવાના ઉતા એ સડાવ્યા અને એ પછી કાલે એક ભરતનો દોસ્તાર કાશી માંડવી લઈને આવ્યો તો એ માંડવી થોડીક અમણી દીધી ને થોડીક હતીને દીધી તો એ માંડવી ધૂળવાળી ઉતી તે બે પાણી મસ્ત ધોઈ જો તમે જોવે હગો એવી મસ્ત હે કાશી માંડવી મણતા હે ને કાશી માંડવી બહુ જ ભાવે તમને કેવી ભાવે એ જરાક કમેન્ટમાં કીજો હું થોડીક મારા પૂરતી કાશી રાખી ને બાકી હું ભરત હાટું હેકે રાખી પછી હે ને બપોરા કરે અને એ હે ને વાહેથી ખાય તો જો કેવી મસ્ત માંડવી હે ને અમારા ખેતરમાં તો હજે કાલે અમે ઝાડનું ઉપાડ્યું હતું તો એમાં તો હજી હે ને બીબડા છે 15 દી પછી એમાંય પણ ખાધા જેવી થઈ જાય તો એનો અમે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યું તમે પણ જોઈજો જો કેવી મસ્ત હે આની મેં મસ્ત ધોવે અને એને પાણી નીચોરવા મૂકી દીધી આ સાયણીમાં તો મારે બધું કામકાજ થેગું ને મારે બપોરનું ખાવાનું બનાવવાનું છે તો આજ બપોરી ખાવામાં હે રીંગણા ટમેટાનું શાક ને રોટલા તો હાલો આપણે રીંગણા ને ટમેટા મસ્ત સુધારી લઈએ પછી શાક મસ્ત વઘારે નાખીએ
ફાઇનલી જો મેં મસ્તીના શાક ને રોટલા બે કરી લીધા. તો જો તમે જોવે હગો, જો આ મારું મસ્ત શાક રીંગણા અને ટમેટાનું ઘાટા રહાવાળું, હાયરે બાજરાના રોટલા અને આ ડોબરામાં હે ભૂંગળા ને પાપડ બે મિક્સ. તો જો કેમ બાકી મસ્ત ઘાટા રહાવાળું શાક ને હાયરે બાજરાના રોટલા, અથાણું ને ઠંડી ઠંડી છાશ, કેવી મજા આવે. તો હાલો હમણાં ભરત આવે ખાઈનીથી, મેં હમણાં ફોન કર્યો તો ખાઈ લઈએ, ખાઈને થોડીક વાર હોઈ જઈએ. આફ્ટરનૂન બધાયની. તો અમે આગળ ઉઠ્યા, ચા પાણી પીધા, ચા પાણી પીને ભરત ખાઈની ગઈ, પછી હું નાવા ગઈ, નાહીને મેં થોડાક ઠામ સડાવવાના હતા એ સડાવ્યા, થોડાક ધોવાના હતા એ ધોયા, અને પછી મારે ફરિયું વારવાનું રેગું હતું. આજ હવારી ટાઈમ ન મળ્યો, અને કાલે અમે ઓલે ઘેર ઉતા તે મોડા આવ્યા હતા, તે ફરિયું ન વરાણું, અને કાલે પવન બહુ જ ન ઉતો, તે પાંદડા પણ બહુ જ ખર્યા હતા. તે આજ તો મસ્ત વાર નાખ્યું ફરિયું. જો કેમ બાકી ફરિયાની સફાઈ કરી નાખી. કેમ બાકી ને અમે ઓલા ખડમાં દવા મારી હતી, તો મારું ખડ જાજુ બધું બરેગું. જો આ ઘરના આંગણે તો અમારે બહુ જ નહોતું. જો એવું કાંઈ ને ખડ જો તમને દેખાય, જો ઓલી બાજુ બરેગું, જો એ બાજુ એટલું ને એવું ખાલી બરેગું ને એ ખડ ગોડવાનું હે બસ પાવડેથી. પરત કાલે કાંઈ નવરો થાય ને તો એવું ગોડાવ નાખા. જો આ બાજુ બધુંય કેવું હતું ખડ, તમે આગલા બ્લોકમાં જોયું જ હે, ભરત દવા છાંટતો હતો ને એ. જો કાંઈ ખડ રહ્યું જ ને બધુંય બરેગું. એ વાણી ખાલી હે ને પાવડેથી ગોડીએ ને ત્યાં વયું આવી છે ખડ. પછી મસ્ત ફર્યું ને બધુંય આપણું ઘરનું આંગણું ચોખ્ખું થઈ જાય ને. જો કાંઈ ખડ ને તેવું. ને જો અટાણે તો મસ્ત તડકા જેવું છે, અટાણે તો મસ્ત તડકો નીકળ્યો ને અટાણે તો મોસમ સારો હે. સવારે તો હાવ ઢાકલા જેવું હતું, થોડીક વાર ત્યાં થાહે તે મેં આવી છે ત્યાં કંઈ વાંધો ન આવ્યો. બપોર પછી તો મસ્ત તડકો નીકળે ગયો. તો મસ્ત હું નાહી ધોવે કામ કરે ને નવરી થઈ ત્યાં અમારા હતીબેન મારા પાસે પૂગી આવ્યા. એની દીમાં એકવાર તમારી મુલાકાત લેવી જ પડે, એના વગર ન હાલે. તો પછી અમે નણંદ ભોજાઈ બે મસ્ત કડક ચા પીધો ને અમે એકવાર તો ચા પીએ લીધો. મીન ભરાઈથી 3 વાગે પાછી આજ હતી આવી હતી, તે મેં મૂક્યો તો ચા. હતી કી છે દીકા? સારું છે. વાહ, તો તું મારો શા કયો લાગ્યો? વાહ, ઈવો લાગ્યો. અરે વાહ. તો આપણે આજનો બ્લોગ આ પૂરો કરીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય લીરબાઈમાં.